તો આગળ વધીએ અને હવે સમજીએ કે આજે જ્યારે ખાસ ભારતીય માર્કેટ્સ થોડા ઠંડી ઓપનિંગના સંકેતો આપે છે તો પરિણામો કયા ધ્યાન પર રાખવા અને સ્ટોક સ્પેસિફિક શું એક્શન બની રહ્યું છે. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. અને સેટઅપ જે છે તે બહુ ઇન્ટરેસ્ટિંગ બની રહ્યું છે. માર્કેટ ઠંડી ઓપનિંગના સંકેતો આપે છે, તો આવી સ્થિતિમાં શું આજે વોચ લિસ્ટમાં સ્ટોક્સ અને પરિણામો કયા ધ્યાન પર રાખવાના? ગુડ મોર્નિંગ. જી યસ, ગુડ મોર્નિંગ. હવે આજે સ્વાભાવિક છે કે હવે આજે પહેલી તારીખ ગઈકાલ હતી કે જ્યારે માર્કેટ બંધ હતા ત્યારે ઘણી બધી ઓટો કંપનીના અહીં નંબર આવે છે એપ્રિલ મહિનાના, પરંતુ એની ચર્ચા કરું એની પહેલાં એક સ્ટોકની વાત કરવા માંગીશ કે જેમાં જ આપણને મોટી બ્લોક ડીલ જોવા મળવાની છે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સમાં. કે એમના ઓલરેડી જે ઇન્વેસ્ટર હતા કાર્લાઇલ ગ્રુપ, કે ઓલરેડી અગાઉ પણ આપણે જોઈએ તો ઘણા બધો હિસ્સો તેમણે વેચ્યો છે. હવે ફાઇનલી ચર્ચામાં છે કે આજે મોટી બ્લોક ડીલમાં તેઓ એમને પૂરેપૂરો જે 10.4% હિસ્સેદારી છે અહીંયાથી કાર્લાઇલ ગ્રુપ અહીંથી વેચી શકે છે. અને હાલનું જે કરંટ માર્કેટ પ્રાઇસ છે બંધ ભાવ એનાથી 4 થી 5% ડિસ્કાઉન્ટ ઉપર આપણને આ ફ્લોર પ્રાઇસ એની જોવા મળી શકે છે. એટલે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ કે જેમાં આજે આપણને મોટી રડાર એક્શન જોવા મળશે. હવે આવો વાત કરીએ ઓટો સેક્ટરની, કારણ કે હવે ઘણી બધી કંપનીના પરિણામ આવે છે. સૌથી પહેલાં ટીવીએસ મોટર્સ. આ કંપની આ ફેરી પણ કહીએ કે એકદમ શાનદાર નંબર સામે આપ્યા છે એપ્રિલના. એમનું વેચાણ નજર કરીએ સેલ્સ તો 100% વધ્યું છે. 4.44 લાખ યુનિટનું તેઓ અહીંથી એપ્રિલ મહિનામાં સેલ્સ કર્યું છે. ટુ વ્હીલર સેગમેન્ટમાં નજર કરીએ તો એમનું સેલ્સ 3.75 લાખ યુનિટથી 15% વધીને 4.30 લાખ યુનિટ આવ્યું છે. ઇલેક્ટ્રિક વ્હીકલની વાત કરીએ ઈવી સેલ્સમાં, તેમાં પણ તેમણે 17,403 યુનિટ જે અગાઉ વેચ્યા હતા એની જગ્યાએ 59% ગ્રોથ થયો છે અને 27,000થી વધારે અહીંથી તેઓ ઈવી સ્કૂટર અહીંયાથી વેચ્યા છે. સામે વાત કરીએ એમને એક્સપોર્ટમાં, તો એક્સપોર્ટમાં પણ 45%નો જમ્પ જોવા મળી રહ્યો છે. થ્રી વ્હીલર વેચાણ વાત કરીએ તો થ્રી વ્હીલર પણ 50% અહીંયાથી એમનો ગ્રોથ જોવા મળ્યો છે થ્રી વ્હીલર સેગમેન્ટમાં, અને 13,566 યુનિટ તેઓ વેચાણ કર્યું છે. એટલે સ્વાભાવિક છે કે કંપની નંબર સારા આપ્યા છે, ક્યાંક ને ક્યાંક પોઝિટિવ એક્શન જોવા મળી શકે. ટાટા મોટર્સ ઉપર નજર કરો. ટાટા મોટર્સમાં કંપનીનું જે સેલ્સ છે 6.2% ઘટ્યું છે, એટલે કે ક્યાંક ને ક્યાંક અહીં થોડુંક નિરાશા જોવા મળી છે. 72,753 યુનિટ. એમનું ડોમેસ્ટિક સેલ્સ નજર કરીએ તો ડોમેસ્ટિક સેલ્સ પણ 7% ડાઉન સાઇડ બતાવે છે. 70,963 યુનિટ આવી છે. કોમર્શિયલ વ્હીકલની વાત કરીએ તો એમાં આપણને 8%નો ઘટાડો બતાવે છે અને ત્યાં પણ 27,221 યુનિટ. અને પેસેન્જર વ્હીકલ છે એ પણ 5% ઘટ્યું છે. એટલે કે કંપની ઓવરઓલ સેલ્સ, સ્થાનિક સેલ્સ સામે પેસેન્જર વ્હીકલ, કોમર્શિયલ વ્હીકલ દરેકમાં કંપનીનો આંકડો અહીંયાથી ઘટીને આવ્યો છે ટાટા મોટર્સ. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આ કંપની પણ ટીવીએસ મોટર્સની જેમ સારા એવા નંબર આપણને આપ્યા છે. એમનું કુલ જો ઓટો વેચાણ વાત કરીએ તો અહીંથી 18% વધીને 84,170 યુનિટ આવી છે. પેસેન્જર વ્હીકલ વાત કરીએ તો એમાં પણ એમને 28%નો ગ્રોથ કર્યો છે. સામે નજર કરીએ એમનું એક્સપોર્ટ, તો એક્સપોર્ટમાં 82%નો જમ્પ બતાવે છે. અગાઉ 1,857 યુનિટ તેઓ એક્સપોર્ટ કરી, એની સામે 3,381 યુનિટ તેઓ અહીંથી એક્સપોર્ટ કરીએ છે. થ્રી વ્હીકલની વાત કરીએ તો થ્રી વ્હીકલનું સેલ્સ અહીંયા 1% થોડુંક ડાઉન સાઇડ છે, એટલે અહીંયા થોડીક નિરાશા. પરંતુ એમનું ટ્રેક્ટર વેચાણ વાત કરીએ તેમાં પણ 8%નો જમ્પ જોવા મળ્યો છે અને 40,054 યુનિટનું તેઓ ટ્રેક્ટર વેચાણ કર્યું છે. એટલે કે અહીંયા પણ મહિન્દ્રાના નંબર આપણને સારા એવા જોવા મળે છે. નજર કરીએ આઈસર મોટર્સ. આઈસર મોટર્સમાં એમનું જે VCV, એમનું જે વોલ્વો સેગમેન્ટ છે એમાં તેમનો 27.3% વધારો થયો છે અને 6,846 યુનિટ જોવા મળી છે. ડોમેસ્ટિક તમે નજર કરો તો એમાં પણ 27%થી વધારે અહીંથી તેઓ ગ્રોથ કર્યો છે. એક્સપોર્ટમાં વાત કરીએ તો એક્સપોર્ટ પણ 29.2% અહીંથી વધારો જોવા મળે છે અને 460 યુનિટનું તેઓ અહીંથી એક્સપોર્ટ કર્યું છે. મારુતિના નંબર ઉપર નજર કરો. મારુતિમાં એમનું જે સેલ્સ છે 7% ગ્રોથ બતાવે છે. 1.80 લાખ યુનિટ તેઓ અહીંથી સેલ કર્યા છે. સામે નજર કરીએ એમનું એક્સપોર્ટ, તો એક્સપોર્ટ 26% ગ્રોથ બતાવે છે. સામે એમનું સ્થાનિક પેસેન્જર વ્હીકલ વાત કર્યો તેમાં 1.38 લાખ યુનિટ હતું, જે 0.6% વધારો બતાવે છે અને 1.39 લાખ યુનિટ તેઓ અહીંથી ગ્રોથ કર્યો છે. એટલે ઓવરઓલ આપણે ઓટો સેક્ટર વાત કરી, પરંતુ આમાં આપણે હુન્ડાઈ મોટર્સ પણ વાત કરવા માંગીશ કે એના પણ જે ટોટલ મંથલી વેચાણ છે એ આપણને 60,774 યુનિટ આવે છે. સ્થાનિક વેચાણ 74,374 યુનિટ આવે છે અને એક્સપોર્ટ પણ 16,400 યુનિટનું તેઓ અહીંથી એક્સપોર્ટ કરતા જોવા મળે છે. એટલે હુન્ડાઈ મોટર્સ આજના દિવસે રડાર પર રહેશે. આ વાતથી ઓવરઓલ આપણે ઓટો નંબર. હવે આવો પરિણામની વાત કરીએ. પરિણામમાં અદાણી ગ્રુપ ખાસ કરીને ફોકસ મળે છે, કારણ કે એમની બે કંપની અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટ્સ બંનેના પરિણામ આવ્યા હતા. અદાણી એન્ટરપ્રાઇઝ ઉપર નજર કરીએ તો આપણને જે નફો એમનો જો વધ્યો છે અને 3,844 કરોડ અહીંથી આવી છે, અગાઉ 450 કરોડ, 7 ગણો જમ્પ. શા માટે એ પણ તમને હું કહીશ. સૌથી પહેલાં આવક ઉપર નજર કરો તો આવક 7.6% ઘટી છે, 26,965 કરોડ આવી છે. ઇબિડા ઉપર નજર કરશો તો ઇબિડા એમને 100% ગ્રોથ બતાવે છે. ઓપરેટિંગ નંબર માર્જિન પણ સુધર્યા છે, 11%થી વધીને 13.7% જોવા મળે છે. હવે નફો શા માટે વધ્યો? કારણ કે કંપનીને 672.4 કરોડની એક્સેપ્શનલ ખોટ હતી અગાઉ, એની સામે આ ફેરી કંપનીને 3,945 કરોડનો એક્સેપ્શનલ નફો આવ્યો છે અને એ જ કારણે કંપનીનો ઓવરઓલ જે નફો છે 7 ગણો વધારે બતાવી રહ્યો છે. એટલે અદાણી એન્ટરપ્રાઇઝ આપણે અહીંયા મિક્સ પરફોર્મન્સ, પરંતુ અદાણી પોર્ટ્સ ઉપર નજર કરો ત્યાં થોડા પરફોર્મન્સ સારું જોવા મળ્યું છે. ત્યાં તમે નજર કરો તો કંપની
કંપનીની આવક 23% ગ્રોથ બતાવે છે. નફો નજર કરશો તો ત્યાં પણ 48%નો જમ્પ આવ્યો છે અને જે વધીને આપણને 3014 કરોડ કંપનીનો અહીંથી નફો જોવા મળે છે. એટલે કે કંપની ટોપ લાઇન બોટમ લાઇન બંને સારું પરફોર્મન્સ કર્યું છે. ઝોમેટો એટલે કે એટર્નલ જે નામ તરીકે જાણીતું છે, અહીંયા ક્યાંક ને ક્યાંક ઘણા ચેલેન્જીસ આપણને કંપનીમાં જોવા મળે છે. આ ત્રિમાસિક પણ કંપની માટે ખરાબ રહ્યું છે. કંપની નફો 77% ઘટી ગયો, અગાઉ 175 કરોડ હતો જે ઘટીને 39 કરોડ આવ્યો. આવક નજર કરશો તો આવક વધી છે 63.8%, પરંતુ નફામાં અસર જોવા મળી છે. સામે ઓપરેટિંગ નંબર પણ ખરાબ આવે છે. કંપનીના EBITDA જોશો તો 16.3% ઘટીને 72 કરોડ આવે છે અને સામે કંપનીના માર્જિન નજર કરો ઓલમોસ્ટ અડધા થઈ ગયા છે. 2.4%થી ઘટીને 1.2% થઈ ગયા છે અને કંપની એમની જે ઝોમેટો ક્વિક જે બિઝનેસ હતો એ પણ અહીંયાથી ક્યાંક ને ક્યાંક તો બંધ કર્યા છે એવા સમાચાર આપે છે. એટલે સ્વાભાવિક છે કે આ સ્ટોક આજના દિવસે રડાય પડે છે. ફેડરલ બેંક ઉપર નજર કરો, અહીંયા પણ કંપનીના પરિણામ આવ્યા છે. કંપનીની એનઆઈ એટલે કે વ્યાજથી કમાયેલ આવક 8.3% વધીને 2377 કરોડ આવી. કંપનીનો નફો નજર કરશો તો 13.7%નો ગ્રોથ બતાવે છે. કંપનીના જો અહીંયાથી એસેટ ક્વોલિટીની વાત કરીએ તો ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ બંનેમાં ક્યાંક ને ક્યાંક સુધારો છે. ગ્રોસ એનપીએ 1.95 થી 1.84 અને નેટ એનપીએ 0.49%થી ઘટીને 0.44% કંપનીને નેટ એનપીએ જોવા મળે છે. આ તો વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક. હવે આજે શું ખાસ છે, કઈ ઇવેન્ટ છે જેની ઉપર ફોકસ હોવું જોઈએ, તો સૌથી પહેલાં મેરિકો અને ગોદરેજ પ્રોપર્ટીઝ બે કંપનીના પરિણામ છે. નિફ્ટીની કોઈ કંપનીના પરિણામ નથી, વાયદા બજારની બે કંપનીના પરિણામ આવશે જેની ઉપર ફોકસ રહેશે. હવે એબીબી ઇન્ડિયા અને કેએસપી. એબીબી ઇન્ડિયામાં 33.5 રૂપિયા અને કેએસપીમાં 4 રૂપિયાના ડિવિડન્ડની ઓલરેડી જાહેરાત કરી દીધી જેની આજે એક્સ ડેટ છે. એટલે આ બંનેમાં એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. ફોકસ પર રહેશે. ફંડ એકત્રિત કરવા માટે બે કંપનીના જે અહીંયાથી બોર્ડ બેઠકનું આયોજન છે. એક છે ટાટા મોટર્સ અને બીજું મહિન્દ્રા ફાઇનાન્શિયલ. આ બંને ઉપર ફોકસ રહેશે. ટાટા મોટર્સ એનસીડી દ્વારા છે, સ્વાભાવિક છેલ્લું અહીંયાથી એક્શનમાં નહીં રહે, પરંતુ મહિન્દ્રા ફાઇનાન્શિયલ કે જેમાં તેઓ અહીંયાથી રાઇટ ઇસ્યુ કે અલગ અલગ ઓપ્શન દ્વારા ફંડ એકત્રિત કરી શકે, જેના કારણે ખાસ કરીને ફોકસમાં રહેશે. બીજું, આવતીકાલે બે મહત્વની ઇમ્પોર્ટન્ટ બેંકના પરિણામ આવવાના છે, એસબીઆઈ અને કોટક મહિન્દ્રા બેંક. આજે એટલા માટે ચર્ચા કરું છું કારણ કે આવતીકાલે સ્વાભાવિક છે રજા છે, એટલે ક્યાંક ને ક્યાંક પ્રી રિઝલ્ટ એક્શન જોવા મળશે અને સોમવારે આપણને જોવા મળશે પોસ્ટ રિઝલ્ટ એક્શન. એટલે એના કારણે બંને સ્ટોક આજના દિવસે ફોકસમાં રહેશે. ભારતના મેન્યુફેક્ચરિંગના પીએમઆઈના આંકડા જે આવવાના છે જ્યાં ફોકસ રહેશે. અને બીજું, લાસ્ટ યુએસના એપ્રિલ જોબ રિપોર્ટના અહીંયાથી આપણને આંકડા આવવાના છે કે જેની ઉપર પણ ફોકસ રહેશે. એટલે આપણે વાત કરીએ ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક, ઓટો ઇન્ડસ્ટ્રી આવી ગયું, સામે અદાણી ગ્રુપ આવી ગયું. એટલે કે સ્ટોક સ્પેસિફિક આજે આપણને મોટી એક્શન જોવા મળવાની છે, બ્લોક ડીલ જોવા મળવાની છે અને સાથે આપણે વાત કરીએ કે ઘણા બધી ઇવેન્ટ છે કે જેની ઉપર આજે આપણે ખાસ કરીને માર્કેટ રિએક્ટ કરતું જોવા મળશે. યસ, ઓકે, તો સ્ટોક્સ છે ધ્યાન પર રાખીશું. આપ અમારી સાથે પછી શોમાં આગળ ફરી એકવાર જોડાઓ. ત્યાં સુધી આપણે